કેમ લાગે તમારા કમંદડા હોય કેટલા તમારે દેવાય છે તમારા કામ તો તમારા કામ ની ગન્ના ની બાદ ના બેઠા સાના મને લાવવાનું ઘેરે હા એ હા હા વરસાદ રીજો ઘરીખોર આવે બગાડીને વીજો ખોટી ખોટો કા બેઠા બેઠા ભેવાઈ નાખી મરસો નેવડે નેવડે હું કામ કરી આખો દિન દીએ ને જાતો હા હું તો ને બેન અડધી કલાક છે બટેકો હું કહેવાય સરકારી રીંગણું ને બટેટું સરકારી કહેવાય એકલું બટેટું સરકારી નું કહેવાય ઓય આ હું કરા કેમ થોડે તો તો સરકારી કહેવાય બધા કોમેન્ટ કરીને કહેતા ભાઈ સરકારી કહેવાય કે નો બાથી ને હારે થવે બાની માર દેવાથી આ બધા નીમ ને બેન ને બધું પલ્લી ગયું ઓ સમજો ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવારમાં ભાઈ મસ્ત મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે અને અમારે ભાઈ હે ને અહીંયા હે માતાજીનું મંદિર રહ્યું તો ભાઈ પહેલાં હે ને માતાજીના દર્શન કરીને હવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે હે ને સોનીને ઠેલા ને એવું કાપી જાય કા સોની ઊંડેડા કાંઈ કેટલા બધા ઠેલા કાપી ગયા હે આમાં ભાઈ હે ને અહીં ઊંડેડા માંડવી છે કે એટલે ઊંડેડા માંડવી ખાવા આવતા છે જો આમ જો નવે નવો ઠેલો હતો ભાઈ જો કાપી નાખ્યો શાંતિ ભાઈ ઠેલો હતો કાપી નાખ્યો ને તો ભાઈ માંડવી એટલી બધી પડી કે ઊંડેડા ભાઈ ઘણા બધા આવતા છે કેમ લાગે તમારા કમંદડા હોય કેટલા તમારે દેવાય છે તમારા કામ તો તમારા કામ મોડા મોડા એવા અત્યારે ઊંડેડા તમારે ઘરે નારે નહીં તમારા કામ હોય કેટલા કાપી દે મને કઈ મને થોડા મોર કાપી હા તમે તો હોય હા તો અમારે કાપે હાસું એવડા હોત તો અમારે કાપી નહીં ખબર ઠેલો ને એવું અમને ભાઈ તો ઠેલો ને એવું ત્યાં છે ને અહીંયા મૂક્યું હોય આ ઠેલા ને એવું અહીંયા મૂક્યું છે આમાં બધે જોવું જોઈએ ભાઈ બાદરા ને બાસકા ને એવું બધું પીડ્યું છે તો આમાં લીન હે કે અંદર ત્યાં કાપી ન નાખેલું નકર બાદરો સમજી પૂરું કરી નાખશે આપણે નહીં ખાવું એટલે ખાઈ રહ્યા હા ખાવાય નહીં દેવા દે આપણે હાટવી હા એક તો મેન લાવેલા 2 મહિનાનો અને એ ખાઈ જાય એમ તો આજ તો ભાઈ ને વરસાદ આવે એવું કંઈ છે નહીં બહુ આજ તો છે ને સમજો આમ વાહ ઉડી ગયો છે હવે જોઈ જઈ ઘર તો દાવક નહીં આવતો એમ આ જો કદાચ વીણો દાવાનું થાય તો થાય ખેડૂને ફોન કરીએ જો કહે તો દાવાનું થાય કારણ કે હજી કપા છે ને ભાઈ ભીનો છે આમ દબાવી ને ત્યાં પાણી નીકળે એટલે કોઈ ખેડૂત વીણવા તો દે નહીં હવે જોઈ છે તો ફેમિલી ઘડીક વારમાં તો હે ને ભાઈ જો વરસાદે દીધી કેટલો બધો વરસાદ આવી જાય આમ જો તો જો પલાળી દીધું જો આમ જો આ હા 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 કેટલો ઘડીક વારમાં તો કેટલો બધો વરસાદ આવવા માંડ્યો હે બા કેટલો વરસાદ આવી ગયો વરસાદ લાટ આવ્યો ભાઈ શું કરું કે હા ની ગન્ના કે ની બાદ ના હે ની ગન્ના ની બાદ ના બેઠા સાના મને લાવવાનું ઘેરે હા ઘેર કે લે હા ઘેરે ની શું કરી કે ભાઈ બાપા જા કપા દોવા કપા કાલ વેણે ઉઠી જ દા તમે તો પાછો આવી જાય ને ના એન કને એટલો એટલું નહીં અહીંયા તો ફૂલે ફૂલ આવી જાય ભરમ જો અમે અમારા જેમ આ હે કે આ તગારા ને એવું લઈને આટા મારા જો ઓય શું કરા વરસાદ આવતો હોય ને હા તું લુગડા ધોતી તો વિસરણ બાકી હતા વરસાદ આવવા માંડ્યો તો લુગડા હુકાવા જઈ શું કહેવાય છે આમાં શું કાંઈ આમ હુકાઈ આવી ના મળે એમાં એવું છે હા ઠીક મોટર શરૂ કરજો ને તો પાણી ફેરે કુંડી હારે એવું કરવું જો ભાઈ એવું બધું છે હા ને ભાઈ જો હે ને વરસાદ ભાઈ પાછો આવી ગયો ને કેટલો બધો આવી ગયો ઘડીક વારમાં છે ને એક વાદળી આવી પણ હે ને ધબડાટી બોલાવી દીધી છે તો હવે પાછું ભાઈ હે ને આજે નહીં થાય વીણવા જવાય હવે આજે આખો દી રજા તો ફેમિલી મારા આવું ભાઈ ને લઈને આવી જશું બહાર કહું બસ મોઢ વાળા કોઈ હાથ કાઢવા વાળા જ નહીં જોઈને માર મારું ઉપર તો કેટલી દાય છે હું ઘોર આવીને અમાર ભેગો અરે હું ક્યાં હું નહીં કાં આવું મારો દીકલો હે ભાઈ જો અહીં જો ત્યારે અમે બહાર આવી જશે વરસાદ આવી જશે કાવું હા અને તું શું આ દોરીને બોરીને લઈને આટા મારે બાંધી દો વરસાદ લુગડા ભીના શકે નહીં તે નાખી દો માલપા એવું કરવું તો સમજો ને તો એક દોરી બાંધવી પડશે હા હા તો બાંધી દો માલપા એમ હા ફૂકાઈ જાય ને લુગડાને એવું કા કાઈ જાય ને હા સાચી વાત કાં તો એ તમે ત્રણ ભાઈ ને લઈ બીજા અંદર લુગડા છે હે તારે હું કેટલા જમણ થઈ જાય ના આવ્યો ને આમાં કેમ નાવું આવવાનું કેટલા જમત છે 4-5 જમણ થઈ જાય છે એટલે બને જવા થઈ જાય તો આજ નાવું તમે તો જોઈએ કાંઈ રજા રહીને તમે તો કાંઈ નાઈ હા તમે તો નાવ જ ભાઈ હે કેમ નાવું આમ એમની વરસાદ આવતો એક ધારો ખાવું હા તો ભાઈ જો આમ જો સુલા ને બુલા ને એવું પાછું ઠાકી દીધું તો અહીંયા પછી અહીંયા આપણા સુલા ગાડી અહીંયા પડી ઓલા પણ એ હંધે સુલા તો ઠકાઈ જાય કમ્પ્લીટ થઈ જાય હવે બહાર આટા મારીએ કહું હા 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 એ હા હા વરસાદ રીજો ઘરીખોર આવે બગાડીને વીજો ખોટી ખોટો કા કેવું હું કાણ હું માર કરીને હા માઇન્ડ કરીને રેડી છું ભાઈ બધું જો આમ જો માઇન્ડ કરીને સારું શું તો પાછો હે ને ધબડાટી બોલાવીને લઈએ જો કાવું
તો ફેમિલી અમારે અબુ ભાઈ ની એની માં ને એમ ખોયા નખરા કરે નખરા હા પછી ખોરાવ જાય 1 કલાક હિસકો નાખ્યો પણ ન હતો હું 1 કલાક હું હિસકો નાખી આમ નખરા કરે ને હું હે આવતી હે ખોયમાં ઠેકડા મારે અત્યારે એમ તો બીજું તો કઈ કામ છે નહીં તો પછી હું આવું તો હાલે છે અહીં અમારા અંશા ભાભી ભેળવે છે મરચું કાંસા ભાભી બેઠા બેઠા ભેવાઈ નાખી મરશું હા તો પણ હું કરું તો આ તે વીણવા જવા ને હા તે આવું કામ ડબલો ભલે તો વીણવા રાખ તો બે ત્રણ ની હા હા પછી ઉપાધિ ન રહે ને એમ જવું ભાઈ એવું છે અને હા હા અને આ બાજુ તો સમજો ગેમ રમવાનું શરૂ એમ તો વાહ અમારે આગળ શરૂ કરવાનું હાલો અહીં તો સમજો રમેશ સમજો રમેશ હવે તો ઊભા થાવ બપોર ચા આવે બે ભારો આમ જતો અહીં છોડો સર તો હું હે એ હું હે હોઈ જવા જો જતો હાલો ભાઈ ઘડીક વાર ટાઈમ પાસ કરી ઘડીક વાર રમીએ એમ તો ફાઇનલ જો વરસાદ આવી ગયો ને આજ તક કપાવીના જવાનું હતું નહીં તો એ ખેડૂની માંડવી પડી ગઈ કે નહીં તો કે ટેમ હોય તો તમારે હારી કરી નાખજો એમ થોડીક તો તો બાન બધાઈ જો સટી જા કામે કાબા રૂપાવીને બધાઈ હું કામ કરી આખો દિન દીએ ને જાતો હા એટલે માંડવી વીણવા મે માંડવી વીણો મીડા તે હારે કરી નાખો તાવે 10 ગુનો પડ્યો ઠીક આ આખો દી કરવાની છે કરના છે આખો દી છે તમાર કા બેહવાન ને બેન હે તમાર કા બેહવાન ને એ તો વિડિયો બનાવવા નતો ને તે ઊભી થાવ દીદી નકર આવડા ઊભી નતો હા ન્યાય જશે નહીં કાસે નહીં તો હારી તો કરી પડશે ને હા ઘડી ખાલી ગણ કે આપણા માટામાં રવી દે હું આ ઘડી આવું એમ કીને હા એમ જ તે કરું આમ જવા દેડા બેઠા કે બધા હા ના મૂક્યા હા એક ગુણ ના મૂચા તો એ બધા હારી કરે હું ઊભી છે ને તો કે કાલ એમ બધા બોલો આવડે તો હારી કરે હે પરવીના વીરાવન છે ખબર વિના ને વિના મારતા આગળ મોટા બેન ફોન દીને ભાગું છે તી એમ જ કરાય તમે ગાહડી મૂકી દાવ દેખાય જ નહીં ને ગામ માટા મારા વી દે કાસે નહીં હા ઘર ઘર આવે ગાહડી લઈ આપણે તે કઈ ગામમાં તો નહીં આવો ગામમાં આવી એ બધા માંડવી હારી કરે એમાં મોટા ભેસ કામે લાગી જાય હું તો ને બેન અડધી કલાક છે કીઓન બંગ નાખી ઉભી જાય ના હોતા ઠા આ તો લાડ બધી માંડવી પડી એમાં નાખી દેવો કાગડ હારી કરી લે હું ઇસકો નાખું તો માંડવી હારી કરો નહીં મન ન આવડે તો ફેમિલી અત્યારે થઈ ગયા છે બપોર અને બધા બેસી જાય જમવા જો એનું શાક છે સોની ચેણાની દાળ એવું છે આપણે એનું છે આપણે બટેટાના ડુંગળીનું ને બટેટાનું તમાર સરકારી તમારે તમાર સરકારી આવ્યા ને ડુંગળી બટેટાનું કે રીંગણા બટેટાનું હોય તો કેવાય હા એનું છે સેવ ટમેટા એ ડુંગળી બટેટાનું એમ સરકારી નું રીંગણા બટેટા હોય ને તો જ સરકારી રીંગણા બટાટા અમે કીરું હે કીરું રીંગણા તમે એ ના કર્યું તમારે તો દાળ છે અમે કે તમે કહેતા કાયમી કે મારો રીંગણા બટાટા કોને એ તો કાર્યક ન કરો આજે હું કાયમ કાયમ કહું કે એટલે નહીં કરતા તમે એટલે અમે જોઈ લીધું. તમારું છે તીવાની એ તમારું ભાણું લઈને અમારે ઘરે મૂકીને એમ કે રીંગણા બટાટાનું છે અમારે ભાઈ અમારે કાર્યક જ હોય એ પણ રીંગણા બટાટાનું તો ભાગી કાર્યક આવે ને અઠવાડિયામાં એકાદી 2 વાર હોય કાયમ ન હોય એમ જો ભાઈ જમવાનું બધું આપી દીધું છે હે બટેકો શું કહેવાય સરકારી રીંગણું ને બટેટું સરકારી કહેવાય એકલું બટેટું સરકારી નું કહેવાય કોમાં આવ્યું કે એકલું રીંગણું હોય ને તોય સરકારી નું કહેવાય નો કહેવાય ને નહીં એકલું બટાટું રીંગણું ને બટેટું ભેગું હોય ને તો જ સરકારી કહેવાય હા યાર હવે ભાઈ આપી દીધું છે જમવાનું અહીં તો શરૂ થઈ ગયું છે હાલો ખાઈ લેજો તો ફેમિલી ખાઈને થોડીક વાર લાગી થોડીક વાર હે ને આરામ બારામ કર્યો ભાઈ તો અમારા હું ભાઈ જાગી જાય છે સમજો ઓય હા તો જાગી જો ઘડી વારમાં તો અને મેહુલ ને મામા ને બધા બેઠા કા મામા ચા પાણી પીવો બેઠા હે ને જો અહીંયા મામી બનાવે મસ્ત મસ્ત ચા કા મમ્મી હા ચા બનાવે હા એટલે જો ચા પીવા આવી જાય હાલો ભાઈ ચા પી લી બની જાય ને પછી તો ફેમિલી આવી જઈએ મસ્ત મસ્ત ગરમા ગરમ ચા હાલો ભાઈ ચા પીવા બધા ઓય આ શું કરા હા ઓનો બનાવ્યો તે એમ મારવાની તો હા બનાવતા હોય ને પાખરા હા એ ઓલો થઈ જાય ને ખરીદાય ને એમ એવું હોય હા મેં કીધું હું મારે નાળિયેરીને મારે મેં કીધું કઈ બીજું કઈ નીકળ્યું નહીં ને એમ દેખાય હા આમ હાવડા બને એમ કે હા તો ભાઈ એવું બધું છે ને હાવણો બનાવે ને વરસાદ છે ને ભાઈ પાછા સાટા ધીમા ધીમા શરૂ થઈ ગયા છે આમ જોવો તો કેવું થઈ ગયું હાવ આમ જોવો તો જોઈ લો
હવે કેવું એવું થઈ ગયું કરો ને વરસાદ આવે ને જો ભાઈ વરસાદ આવે છે આમાં બધે તો પાણી ને એવું તો પાછું ભરાઈ ગયેલું છે સાટા શરૂ છે આમ ધીમે ધીમે ક્યારેક બંધ થાય ને ક્યારેક પાછા આવે અને ઓલો કૂતરો અમારે બહુ બધી થોડે છે આમ બધે તો સમજો ડુંગળીમાં જોતો કેમ થોડે જોતો આમ હે ભાઈ આવું બધું હાલે છે અને અમારા આવું ભાઈ ત્યાં ગાડીમાંથી બેઠા કાવું હા ગાડી કરે તો ભાઈ આમાં હવે છે ને વાળવાનું ને એવું બધું કામકાજ શરૂ કરી દીધું આવડાએ હવે એને હાવના બની જાય કે એટલે વાળ નાખશે એમ હે ગાડી આઈને પગ ખેવી નાખો ને વાર નાખી એમ. એવું કરવું જરીક રીજી ગાડી ઓલી ડાળ પડે ને હા ગુંદાની હા એ ગાડી મોય તૂટી જાય. એવું હતું જો ભાઈ એવું બધું છે હવે આમાં વાળવાનું ને એવું બધું કામકાજ શરૂ કરે છે કે તો હે ને ગાડી જરીક ખેવી લો તો ફેમિલી અત્યારે હાંસકોનો સમય થઈ ગયો હોય અને જમવાનું બધું બનવા માંડ્યું હોય વહેલા શું બનાવવાની આજ સરકારી નો કે રીંગણા ચોળા દાણા હે રમે રીંગણા હે ને રીંગણા આવી જાય રીંગણા ચોળા દાણા હે અત્યારે હું પૈસા લાવી પૂગી જાઉં નહીં એને સરકારી નો કહેવાય અસર તાત કી દેવ એમ કા નહીં એને આને સરકારી કહેવાય જ નહીં રીંગણું સરકારી જ કહેવાય રીંગણું ને બટેટું સરકારી બટેટું એમાં પડી ગયું સરકારી તાકાત ગાય. એવું નહીં રીંગણાનું ને બટેટાનું ને તો સરકારી કહેવાય બધા કોમેન્ટ કરીને કહેતા ભાઈ સરકારી કહેવાય કે ન હજી ખાસ કરીને બધા એને કમેન્ટ કરી દેજો રીંગણું ને બટેટું એને સરકારી કહેવાય કે ખાલી રીંગણાનું શાક હોય એને સરકારી કહેવાય ખાસ કરીને બધી કમેન્ટ કરી દેજો એ નો કહેવાય હવે બા તમે શું કરો બા રોટલા બનાવું ભાઈ રોટલા બનાવીને ચૂલા હગી જાય એમ ને તો વેલા મે ખાટા હેકવી દેવા બેટા હમ આ થોડું ઘર છે આપણું. હા એ વાત સાચી વેલેર તો ભાઈ તો ચૂલા ને એવું હેકવી દીધું છે અને મારી બેન બેસી જાય બેન ને રોટલા કરવા ન દે ભાઈ બા આ દાણું ને હાર ગાવ તમે ને દોણું છે બાથી ને હારે થવે બાને માર દેવાથી તો મે કીરા હોય તો કેવા થઈ જાય એટલે હું કહું બાને આ દોણું અલગ તાલક તમે કરો હા ત્યાં સુધી બેન ને પોરો એમ અમારે તો હંસા ભાભી ની હંસા ભાભી એનું શાક બનાવ્યું રીંગણા બટાટા ને ટમેટા તો સરકારી જ બનાવ્યું તમે તો ભાઈ એવું બધું હાલે આવડા તો ભાઈ બધા ત્યાં ઊભા છે હવે વરસાદ અત્યારે રોહે ભાઈ અત્યારે કાંઈ આવતું નહીં પણ વાદળા ને એવું તો હે હો ભાઈ કેમ લાગે રમેશ આવશે વરસાદ વરસાદ નહીં આવે નહીં આવે હા શું હવે થોડું કઈ વધેલું છે ત્યાં આવે હવે કઈ નહીં બીજું કઈક હજી કઈક હોત તો હજી આવે હા હવે બધું પૂરું થઈ ગયું હવે નહીં આવે હા ભાઈ હવે કઈ આવે એવું છે નહીં અને તો બપ્પા તો અહીં બેઠા છે અને આ બાજુથી જો સોલા ને એવું શરૂ થઈ ગયું છે બધું મમતી શું બનાવવાનું એનું બનાવવાનું રીંગણાનું બટાટા તો સરકારી આજ તમારે બનાવવાનું એમ ને કારક તો વારો આવે હા તો 15 દી જેવું થઈ ગયું છે ભાઈ તે બનાવ્યું જ નહીં રીંગણા બટાટાનું એટલે આજ બનાવશે હા તમારે બટેટું હે રીંગણું હે આમાં તો સુધારાઈ ગયેલું બધું ભાઈ આ છે ને આ બટેટું હે અને આ હે રીંગણું આ રીંગણું એક જ ટાઈમ બીજું આવે હે હા એ તો રહે હતી આની વાત બધે તમારો જ કહેવાય હા હા અમારો જ છે નવીન લાવો તમે બનાવી કે હા અમારો જ વાંક અમારો છે સરકારીનો વાંક છે કે બધો અમારો બાકી સરકારી શાક બને છે બને જેવું લાવો એવું બને હા એ વાત સાચી સારું સારું બનાવી નાખો તમે બીજું તો એવું બનાવે હે પનીર ને એવું લાવો તો તેવું આ ગામમાં નહીં મળતું હોય પનીર બધું મળે તો લાવી એક દી પનીરનું હાલો પનીર બનાવી એક દી કાશો નહીં લાવો એવું બનાવે હા તો જો ભાઈ એવું બધું છે શાક બધે રસોઈ ને એવું બનવા માંડ્યું હોય ત્યારે તો ફેમિલી અત્યારે અમારા પ્રવીણભાઈનો ફોન શરૂ હોય ને જો ઘરનું દેખાડે સમજો કેવું આમ જો પાણી ને એવું બધું હું આગળ ખેતરમાં પાણી ભરાઈ દેખાડે છે ને અમારા અહીંયા જો સમજો બે ગટીઓ જો ગાડીમાં થઈ ગયો હવે સમજો લે હા તો કેવી બેસી ગઈ બે ગટીઓ તો બપા ગાડી આકાર આમ જો એવું છે ભાઈ અને આમ જો અમારે પ્રવીણભાઈનો વિડીયો કોલ આવ્યો બધું દેખાડે છે હું શું ભાઈ ઓહો આમ જો ભાઈ ક્યારે કેટલું નુકસાન થઈ ગયું તો અરે હા હા બહુ ભાઈ હા સારું ભાઈ કેટલો બધો ઘેર હતો અમારા ભાઈના હે ને કેટલો વરસાદ આવ્યો આમ હું તમને કહું ને તો આમ 3-4 દિવસથી હે ને એક ધારો હે ને દિવસ ને રાત શરૂ છે એટલો વરસાદ આવી ગયો ને અને ભાઈ આવ્યો તો ઓછું છે અહીં તો ખાલી હે ને ભાઈ સાટા આવે પણ ના હે ને ભાઈ બહુ વરસાદ આવી ગયો તો ફેમિલી મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે અને મરચાં એવું આવી ગયું છે રોટલા આવી ગયા છે સોની આપે છે સાય છે કાશો ની હા હા
અને તમારા ભાઈને તો ઉતાવળ હોય જ તે તો બહુ ઉતાવળ હો ભાઈ ખાવાનો ટાઈમ હોય તો હું ઉતારો એ બેઠા ભેગા જ શરૂ કરી દીધા લો લ્યો તરત તમારે વિડીયો ઉતારવાનું આવું તો અમારે એવું કઈ કામ હોય હા તો ડાયરેક્ટ ખાવા મળે ખાવા બેસી કે હા હે તો તમે વિડીયો ઉતારો ને તમે એક બટકો ભરી લે હા તો એક બટકો નહીં હજી તો હું ફોન કાઢું ને તાતો બટકો ભરાઈ ગયેલો હોય ખાવાનું શરૂ થઈ ગયેલું હોય તો ભાઈ તો બધા આ બધું મમતીની બેસી જાય અને હા મેં બીજા બધા તો બેસી જાય તો ફેમિલી મસ્ત મજાનું જમીને વ્યાવે છે અત્યારે હુવા ને હવે હુઈ જાય ભાઈ ને આજનો વ્લોગ એ તે હે ને આપણે આયન્સ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય